સુરતની ગ્લેમરસ ઇન્ફ્લુએન્સર હની પટેલ ફરી ચર્ચામાં છે। હની પટેલ કે જેની આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી છે તે ચર્ચાનો વિષય બની હતી અને હવે એક્ઝિટ પણ ચર્ચામાં છે। જી હા, સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતા અને વિવાદો સાથે જૂનો નાતો ધરાવતા મહિલા કાર્યકર હની પટેલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે। આ વિડીયોમાં આ મુદ્દે જ વાત કરીશું। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો સ્વરાજ। તો ઇન્ફ્લુએન્સર એવી હની પટેલ પોતાનું રાજીનામું ઈસુદાન ગઢવીને મોકલી આપ્યું છે। સોશિયલ મીડિયા પર આ અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે હું આમ આદમી પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક કામ કરવા ઈચ્છતી હતી, પરંતુ હાલમાં મારા પરિવારની જવાબદારીઓ વધી ગઈ છે। અંગત કારણો અને ફેમિલી પ્રેશરના લીધે હું પક્ષ માટે પૂરતો સમય ફાળવી શકું તેમ નથી। આથી ભારે હૈયે હું પક્ષમાંથી રાજીનામું આપી રહી છું। જો કે રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચા છે કે રાજીનામા પાછળ કારણ માત્ર અંગત નથી, પરંતુ તેમની છબીને કારણે પક્ષ પર આવી રહેલું દબાણ પણ હોઈ શકે છે। હની પટેલ જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ત્યારે પણ સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો થયો હતો। આ વિરોધ પાછળનું મુખ્ય કારણ તેમનો ભૂતકાળ હતો। અગાઉ હની પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાઈ હતી। આ કેસને લઈને સુરત સહિત આખા ગુજરાતમાં ભારે ચર્ચાઓ જાગી હતી। જ્યારે રાજકારણમાં સક્રિય થઈ ત્યારે વિરોધ પક્ષો અને નેટિઝન્સે તેમના હાઇબ્રિડ ગાંજા કનેક્શનને લઈને આપ પર આકરા પ્રહાર કર્યા હતા। લોકો સવાલ ઉઠાવી રહ્યા હતા કે શું પક્ષ આવા વિવાદાસ્પદ ચહેરાઓને પ્રોત્સાહન આપી રહ્યો છે? મહત્વનું છે કે સુરત આપ માટે ગઢ ગણાય છે। છેલ્લા કેટલાક સમયથી પક્ષના અનેક કોર્પોરેટર કેસરીઓ ધારણ કરી ચૂક્યા છે, ત્યારે હની પટેલ જેવા કાર્યકરનું રાજીનામું પક્ષ માટે મોટો ફટકો તો નથી, પરંતુ છબી સુધારવાની કવાયત જરૂર હોઈ શકે। સૂત્રો મુજબ હની પટેલના જોડાણ બાદ સોશિયલ મીડિયા પર પક્ષની જે રીતે ટીકા થઈ રહી હતી તેનાથી પક્ષના પાયાના કાર્યકરોમાં પણ નારાજગી હતી। હની પટેલે ભલે રાજીનામું પાછળ કૌટુંબિક જવાબદારી ગણાવી હોય, પરંતુ હકીકત એવી પણ હોઈ શકે કે હાઇબ્રિડ ગાંજા કેસમાં તેમની સંડોવણી બાદ તેમને રાજકીય સ્વીકૃતિ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। આપને જણાવી દઈએ કે હની પટેલે સુરતમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરતા જ સોશિયલ મીડિયામાં વિવાદનો મધપૂરો છેડાયો હતો। આપના એન્ટ્રી કરતા જ સોશિયલ મીડિયા પર હની પટેલના બિયરના ગ્લાસ ભરતા અને સિગરેટના કશ મારતા વિડીયો પણ વાયરલ થવા લાગ્યા હતા। આ પહેલા હાઇબ્રિડ ગાંજાના કેસમાં અમદાવાદ એરપોર્ટ પરથી હની પટેલની ધરપકડ થતા 2 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું, જે મુદ્દો પણ હાલ ઉછળ્યો હતો। જો કે હવે તેને પાર્ટીથી રાજીનામું આપતા સતત થતી ટીકાઓ અને વિવાદો વચ્ચે આખરે આ પ્રકરણનો અંત આવ્યો છે। હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં હની પટેલ કોઈ અન્ય પક્ષમાં જોડાય છે કે પછી રાજકારણથી કાયમી અંતર જાળવે છે। આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો। અને હા, અમારી ચેનલ સ્વરાજને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।